તો મારે કહેવાનો આશય એ છે કે આ બધું ક્યારે બને, જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા. જ્યાં સુધી આપણા ઘર ઠાકોરજી નહોતા બિરાજતા, કયા જે પધારતા હતા? પધારતા કોઈ? તો જેણે પધરાવી દીધા છે એ તો સમાચાર લેવા આવવાના. એકવાર તો 9 વાગે ફોન આવ્યો એક જેનો, ઇન્દુ મારે એક મિટિંગમાં જવાનું છે, વહુજીને અહીંયા પધરાવી જાય. મેં કીધું આ 9 વાગે મિટિંગમાં ને મેં જે ક્યાં? મને કે તાર ઘર પાસે. ઓલા બેને કીધું તું અહીંયા જ રહેશ, એટલે ચાલીને જ આવજે, કારણ કે ગાડી અહીંયા આવે એવી નથી. વહુજીને પધરાયો 11 વાગ્યા. હવે લેન્ડલાઇન નહીં, પણ વહુજીએ નાની ઉંમરમાં જે સત્સંગ કર્યો, આ બધાએ પુષ્ટ કર્યા ને, એટલે વલ્લભકુળની કૃપા, વલ્લભીઓની કૃપા, ભગવદીઓની કૃપા અને મા બાપની કૃપા. તો પેલો મારો શિક્ષક, મારો ગુરુ, મારા મા બાપ. એણે બ્રહ્મ સંબંધ ના અપાવ્યું હોત તો અમે આ નો હોત. એ 2 કલાક વહુજીએ જે સામગ્રીની અમુક રીત, હું તો નોકરી કરતી, મને ચાલુ રસોઈ આવડે, રોટલી દાળ ભાત શાક, અને બહુ તો ઓલો શીરો સુખડી. વહુજીએ તો નાની 5 મિનિટમાં બની જાય એવી સામગ્રી. પપૈયાનો કેવી રીતે હલવો બનાવો, સફરજનનો મુરબ્બો. 2 કલાક ક્યાં ગયા ખબર ન પડી. 11 વાગે જેને ફોન આવ્યો, ઇન્દુ ગાડી લઈને નીચે. મેં ના મારવાલા, હવે એવું નહીં. યુગલ સ્વરૂપે તો એ કે હજી તને ખબર જ ને અમારે ક્યાં જવાનું છે? મને ખબર છે, તું કોઈનું ક્યાં માને જ કોઈ દિવસ? મેં નહીં. પધાર્યા. શું કર્યું વહુજી એને તે? મેં તો અમે ન કહીએ. હસવા માંડ્યા. સખ્ય ભાવ નહીં. મેં કીધું હા મારા વાલા. રાતના 12 વાગે આરતી કરી અને આનંદ કર્યો. મારો કહેવાનો આશય એ છે કે વલ્લભકુળ, વૈષ્ણવો, વલ્લભીઓ, ભગવદીઓ, આ બધાનો સંગ થાય ને તો જ તમારામાં દીનતા આવે, તો તમે ઠાકોરજીના સ્વરૂપને ને તમારા સ્વરૂપને ઓળખતા થાવ. પુષ્ટિ માર્ગનો આગળ વધો. પણ ઠાકોરજી ઘરે પધારે જ પછી બધી જ વ્યવસાય કરી દે છે. મારે ને તમારે કાંઈ નથી કરવું પડતું. આજે પ્રભુએ દીકરા, વહુ, પૌત્રી બધાય અનુકૂળ આપી દીધા. આજે ગણેશ ચતુર્થી, છોકરાઓના ભાઈબંધોને ત્યાં ગણિતો ઓલા ગણેશજી આવ્યા હોય, આકાશના ભાઈબંધને ત્યાં આરાધ્ય સગુન. મને કોઈ પૂછતુંય નથી કે બા જવાય. ફોનમાં ડાયરેક્ટ શું કહે, અમારે બહાર જવાનું છે એટલે નહીં અવાય. તો જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય એની પેઢી 71 તળી જાય ને આ રીતે. કાલે એક ભગવદી વૈષ્ણવનો ફોન આવ્યો બોમ્બેથી. વધુ નથી કહેવું પણ એના વિરહની વાત. એ કે પહેલાં તો બધું હતું ગણપતિનું, ના હવે તો તમે કીધું એમ ક્યાંય નથી જતા. પણ ઈલાબેન કોકવાર સૂતક આવે ને ત્યારે બહુ તકલીફ થાય છે. ઠાકોરજીને ઘરમાંથી ને
બહાર મોકલવા પડે છે ને, જાણે પ્રાણ નીકળી જતા હોય ને ખોડિયામાંથી એવું લાગે. એનો કાંઈક રસ્તો મેં તમારા સગાવાલાને કહી દેવાનું કે અમને 16મે દિવસે ખબર પડે. બધું અમારે 90 નહીં 98% અમેરિકા છે. શરૂઆતમાં હવે અમારે આ તમારે જેવું જ થતું. એકવાર કહી દીધું, હવે અમારે કાયમ માટે શાંતિ થઈ ગઈ. 16મીએ રાત્રે ખબર પડે એટલે સવારે નાહી ધોઈને બધું. તો જો આવો વિરહ હોય ને કે ઠાકોરજીને નથી મોકલવા, કે ઠાકોરજી ઘરમાંથી ના જવા જોઈએ. ઠાકોરજી વિના ઘર અમારું સૂનું. પણ આ વિરહ ક્યારે થાય ખબર છે મારા વાલા? તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. બીજો એનો પ્રશ્ન એ હતો કે એમણે પુષ્ટ કરાવ્યા છે. હવે એ કે એક બેન પુષ્ટ કરાવ્યા વિના ને પધરાવી ગયા. મેં કહ્યું એણે પધરાવાય જ નહીં. આપણે ઢીંગલી પોત્યાથી રમતા હોઈએ તો આપણે એને એમ કહેવાય કે હવે આને સાસરે લઈ જા ભેગી. મેં કીધું એ તો હવે મને કે હવે મેં કીધું હવે એ જુદા તમે રૂમમાં પધરાવીને, બાકી ઠાકોરજી પુષ્ટ કરાવેલા સાથે તો ના જ પોઢાડાય, સેવાય ના થાય. તો મને આનંદ એ વાતનો છે. એક દીકરીને એનું વર 2 ડૉક્ટર. ક્યાંથી ને? આણંદમાં. હવે એના ઘરે ઠાકોરજી બિરાજે. ડૉક્ટર હોવા છતાંય ઠાકોરજીને સેવામાં પહોંચે. હવે એનો ફોન આવ્યો, ઈલાંટી મારા પિયર જાઉં ને તો બધાય સ્વામિનારાયણ છે. તો હું શું કરું? પાછું મને મારા ઠાકોરજી વિના હાલે નહીં. મને ક્યાંય પધરાવા ગમે નહીં. પછી પોતે જ રસ્તો કાઢ્યો. એ કે આમ તો ડૉક્ટર છું એટલે શું થાય ખબર, રવિવાર સવાર જઈને સાંજે પાછી આવું. તો મેં દીકરા હું કામ ને એમ ચિંતા કરે, સવાર વહેલા પહોંચી લેવાનું. મને કે બધા ભોગ, મેં કીધા બધા ભોગ ભેગા. હવે જો અમારે સોમવારે વ્રજમાં મહારાણીમાં કૃપા કરી છે, વલ્લભ બોલાવે છે ઠાકોરજી ગિરિરાજ બાબા. હવે 9 વાગ્યાની ટ્રેન છે, ઓલી કેન્સલ થઈ સંપર્ક ક્રાંતિ. તો ઘરે 7 વાગે નીકળવું પડે, તો 6 વાગે તો પરવારવું પડે ઠાકોરજીને ઝાંપીજીને બધું કરવાનું. તો 5:30 બધા ભોગ ભેગા. એને ગામ જવાનું, તો એને તો બસ મને આનંદ આ વાતનો છે કે આટલા બધા પુષ્ટ કરાવે છે. તો જે પુષ્ટ કરાવે છે ફીલ કરે છે કે ઠાકોરજી સાક્ષાત છે. હવે મંદિર રોજ જતા હોય એને કેવો વિરહ થાય. અને પુષ્ટિ માર્ગનું ફળ શું જ ખબર જ? વિરહ. આ મારી બેનપણીને લગ્ન તમારા ભાઈબંધ હારે થાય તો મારી બેનપણીને એના વરનો વિરહ થાય, મને થાય. તો મંદિરના તો સર્વોદ્ધારક છે, એ તો બધાના જ. એનો વિરહ કેવી રીતે થાય તમને? સંયોગ જ નથી તો વિરહ કેવી રીતે થાય? પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો વિરહ થાય. ક્યાંક એવા લૌકિક કામે ગયા હોય ને તો રસ્તામાંથી જ ફોન કરી દે, ઝાપીજી કરી રાખજો. ઠાકોરજી આમ રાજી થાય કે હા હવે કાલે ઘરે જવાનું. રાત તો માંડ નીકળે. એટલે સાલમાં દાખલ કરીને ડૉક્ટર જેટલી વાર આવે ને, સાહેબ હવે મને ક્યાં રજા આપશો? મારી જિંદગીમાં 68 વર્ષમાં પહેલી વાર હોસ્પિટલમાં આવી રીતે રહી. પછી આમ જોવે બધા મશીનો હમું, બધી મારી કેટલી તો હોયો મારેલી. હવે વિઝિટમાં આવું ને ત્યારે જોઈજો. પાછા વિઝિટમાં આવે, સાહેબ ક્યારે ઘરે જવાનું? તો આપણા ઠાકોરજીને છે ને મારા વાલા,
આપણા વિના ન ગમે. જેના ઘરે પધરાવ્યા હોય ને ગમે એવું સાચવતા હોય, પણ એના ઠાકોરજી ને આપણા ઠાકોરજીમાં ફેર પડે ને પડે. એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કે અમારા ઠાકોરજી અમારે વેવાઈને ત્યાં જાય કોકવાર, તો હવે એમના બિચારાના 2-3 ઠાકોરજી હશે, તો અમારા ઠાકોરજીને જાપીજીમાં જ પોઢાડે. હવે મને ખબર પડી, મેં તો ના, હવે મારે નથી પધરાવા. તો આ ભાવ ક્યારે આવે? જો તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો. પોસ્ટ કરાવ્યા વિનાના પધરાવે તો મને સમજણ જ નથી પડતી. જે ઠાકોરજી જ નથી, મૂર્તિ જ, પોસ્ટ ન થાય ત્યાં સુધી એ બીજાને ત્યાં પધરાવે જ શું કામ? રોજ આવા ઘણા ફોન વૈષ્ણવ આવે, બહુ આનંદ. જિંદગીનો મોટો ભાગ આ બધા આનંદમાં જાય, બાકી વધે લૌકિક કરીએ જ છીએ મારા વાલાઓ. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. બોલો વલ્લભાધીશ બાપા, વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા મંગલાચરણનું વિવરણ કાલે આપણે જોયું. ચરામ બજરે જૂથના ચરણ કમળની રજરૂપી ધન, એનાથી 4 પ્રકારના પાપ કાયિક શરીરથી થતા એનું વર્ણન કર્યું. વાચિક વાણીથી થતા, માનસિક મનથી થતા, સાંસર્ગિક સંસર્ગિત થતા, સંગથી સોબતથી થતા પાપ, તેમજ બીજા 3 પ્રકારના પાપ, આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. લૌકિક, વૈદિક અને અલૌકિક તાપ. વિવિધ પાપ, ત્રિવિધ તાપ, ચતુર્વિધ પાપ તરત દૂર થાય છે, નાશ પામે છે. બ્રહ્મા, શિવ, વિષ્ણુ, પરબ્રહ્મ એ 4 સ્વરૂપ શ્રીમદ વલ્લભ વંશજ છે. શ્રીમદ ગુરુદેવ છે, મહાકારુણિક શ્રી વલ્લભાધીશ છે. વેણુગીતના, લઘુરાસના ભાવાત્મક ભગવાન શ્રી કૃષ્ણની માફક, મહારાસના પણ બ્રહ્માનું કામ સર્જન કરવાનું, જેમ કૃષ્ણે શ્રી ગોપીજનોમાં અભિમાનનું સર્જન કર્યું, તેમ શ્રી ગુરુદેવ બ્રહ્મા સ્વરૂપે પોતાના શિષ્યમાં જ્ઞાનનું, શુદ્ધાદય બ્રહ્મવાદના જ્ઞાનનું, તેમજ પુષ્ટિ માર્ગના, રસ માર્ગના ભાવ માર્ગના, અનુભવ માર્ગના, નિત્ય નૂતન લીલા સૃષ્ટિના જ્ઞાનનું, અનુભવનું સિંચન કરે છે. ક્યાં કરે છે? કર્યા કરે છે. એનામાં જ્ઞાનના અનુભવનો પ્રકાશ પાથરે છે કાયમ. આ બધું આપણામાં જ્ઞાનનું સર્જન કરવાવાળા કોણ? ઠાકોરજી. જેમ બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે. આપણને બ્રહ્મ સંબંધ ન લીધું હોત તો 16 ગ્રંથની ખબર પડત, સુબોધિનીજીની ખબર પડત, પોસ્ટ કરાવવાની ખબર પડત, વૈષ્ણવની, દીનતાની, કીર્તનની, સેવાની, સામગ્રની, સાનિધ્યની, વ્રજની કાંઈ ખબર પડત. તો આ બધાનું સર્જન કરવાવાળા કોણ? બ્રહ્મા કોણ? ઠાકોરજી. શિવનું કામ, રુદ્રનું કામ રડાવવાનું. યમુના તટે ગોપીજનોને ખૂબ રડાવ્યા, ત્યારે કૃષ્ણ પ્રગટ થયા. લઘુરાસમાંથી પ્રભુ ગોપીજનોને સૌભાગ્ય મદ થયો. આહા, અમારા જેવું કોઈ નહીં.
પ્રભુ કે હવે અહીં રહેવાય નહીં. ઠાકોરજીને અભિમાન ન ગમે અને ક્લેશ ન ગમે, ધુમાડો ન ગમે. અંતર ધ્યાન થઈ ગયા, અંતર ધ્યાન ન થયા, ધ્યાનમાં અંતર આવ્યું. અને ગોપીઓએ, આપણે ગોપી ગીત આવશે ત્યારે આની અંદર વર્ણન કરીશું. ખૂબ શોધ્યા, પ્રભુ ક્યાંય ન મળે ને પણ યમુના કિનારે તો મળે જ.